ફ્રેન્ડ, સક્સેસ એકેડમીમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે ખરીદ પદ્ધતિ વેચાણના હિસાબોમાં દાખલા નંબર 3 એટલે કે જ્યારે રોકડ કિંમત આપી ના હોય, આપણે 4 ટાઈપના દાખલા જોયા હતા, જેમાં બંને મેથડ આપેલી હોય એટલે કે રોકડ કિંમત અને વ્યાજનો દર બંને આપેલ હોય, વ્યાજનો દર ન આપેલ હોય, રોકડ કિંમત ના આપેલી હોય અને બંને ના આપેલ હોય। એમાં આજે આપણે સેકન્ડ ટાઈપનો દાખલો ગણીશું, જ્યારે રોકડ કિંમત આપી ના હોય। ચલો જોઈએ। જ્યારે રોકડ કિંમત આપી ન હોય, ચલો હવે રોકડ કિંમત ના આપી હોય તેના મુજબ કઈ રીતે દાખલો ગણાશે। શું કીધું છે તમને? તાત્કાલિક ચૂકવણી આપેલી છે તમને 10,000 ની, 31/3/8 નો હપ્તો આપેલો છે તમને, 9 નો, 10 નો ને 11 નો। શરૂની બાકી પર 10% વાર્ષિક 20% લેખે વ્યાજ ચડાવવાનું છે અને ગતિ જકી બાકીની પદ્ધતિ 10% ઘસારો ગણવાનો છે। આમાં તમને આમ નોંધ કીધી છે, પણ એક્ઝામમાં આમ નોંધ પૂછાતી નથી અને આમ નોંધ પૂછાય છે ક્યાંક ક્યાંક, તો એની પણ હું તમને એક આખો વિડીયો જે આમ નોંધને રિલેટેડ હશે તેનો પણ હું મોકલી દઈશ। અત્યારે આપણે જે મેઇન આપણી 3 વસ્તુ છે, વ્યાજ, ઘસારા અને યંત્ર, તેની આપણે માહિતી મેળવશું। ઓકે, ચલો હવે શું કીધું છે એમને? 20% વ્યાજ કીધું છે। હવે તમારે આમાં શું કરવાનું? રોકડ કિંમત ના આપેલી હોય ને વ્યાજ આપેલું હોય તો ઊંધેથી શરૂઆત કરીને 31/3/11 થી આપણે શરૂઆત કરીશું। 31/3/11 તમને કેટલાનો હપ્તો આપેલો છે આમાં? 6,000, એટલે કે 6,000 ગુણ્યા 20 ભાગ્યા 120 થશે। જેટલું પણ વાર્ષિક દર આપેલું એના ભાગ્યા 120 કરવામાં આવશે। ચલો કરીએ। હવે આમાં હું શું કામ કર્યું? કારણ કે આપણે આ નીચેથી શરૂઆત કરી છે એટલે આ પ્રોસેસ કરવી પડે, એટલે 6,000 ગુણ્યા 20 ભાગ્યા 120 કેટલા આવશે? 1,000। આ તમારું થાય છે વ્યાજ। શું થાય? આ વ્યાજ। હવે 6,000 માંથી 1,000 માઇનસ કરવાની એટલે કેટલી અમાઉન્ટ મળશે? 5,000 રોકડ કિંમત। 5,000 આ ફર્સ્ટ યર માટે એટલે કે 2011 માટે થઈને ક્લિયર। ચલો ત્યારબાદ હવે આપણે જોશું 31/3/10 એની અંદર કેટલી અમાઉન્ટ છે? તો કે 7,000। હવે આની અંદર 7,000 જે છે એ તો છે જ, પણ જે આની આખરની બાકી આવે એમાં પ્લસ થતી જશે, એટલે કે 5,000 આમાં પ્લસ। 7,000 ને 5,000 એટલે કેટલા થાય? 12,000। તો 12,000 ગુણ્યા 20 ભાગ્યા 120 ચલો કરીએ। કેટલા આવશે? 2,000। ચલો 12,000 માઇનસ 2,000 એટલે કેટલા આવશે? 10,000। અને ક્યાં લઈ જશું આપણે? 31/3/9। ચલો 9 ની કેટલી આપેલી છે આપણને? 8,000। યાદ રાખવાનું, જ્યારે રોકડ કિંમત આપેલી ન હોય ત્યારે ઊંધેથી શરૂઆત વ્યાજની આ રીતે ગણતરી કરવી। હું પહેલા 4 ટાઈપના દાખલા ગણાવીશ, પછી જે અટપટા, અઘરા અને યુનિવર્સિટીમાં એક્ઝામમાં પૂછાય એવા છે એના દાખલા પણ આપણે સોલ્યુશન કરીશું। ઓકે, ચલો 10,000 એટલે કેટલા થશે ટોટલ? 18,000 ગુણ્યા 20 ભાગ્યા 120 એટલે કેટલા થશે? 3,000। ચલો માઇનસ કરી દઈએ। ચલો હવે કોણ આવશે? 31/3/8। ચલો 8 માં કેટલું આપેલું છે? તો કે 9,000। 9,000 પ્લસ 15,000 કેટલા આવશે? 24,000 ગુણ્યા 20 ભાગ્યા 120 4,000 એટલે કે 24,000 માઇનસ 4,000 એ 20,000। હવે 31/3/7 તો છે નહીં, તો રોકડ કિંમત કઈ રીતે થાય? તો કે રોકડ કિંમત બરાબર આ જે 20,000 તમારા આયા છે એ, અને જેટલી તાત્કાલિક ચૂકવણી કરે છે 10,000ની તાત્કાલિક તમને કીધી છે એનો સરવાળો થાય એટલે ટોટલ કેટલી થશે? 30,000। રોકડ બેંક તમારી કેટલી આવે છે? 30,000। ક્લિયર? હવે આપણે શું બનાવશું આનું? ઘસારા ખાતું। જેમ કે વ્યાજનામાં તો આ બધામાં વ્યાજે મળી જાય છે અને રોકડ કિંમત શોધવાની હતી આપણે શોધી લીધી છે। ચલો હવે શું બનાવશું? આપણે ઘસારા ખાતું તૈયાર કરીએ। ચલો ઘસારા ખાતામાં કોણ કોણ આવશે? તો કે સૌ પ્રથમ આવે તારીખ, ત્યારબાદ આવશે શરૂની બાકી, ઘસારો ને આખરની બાકી।
ચલો તારીખ તો હંમેશા એન્ડિંગ થી ચાલુ થાય એટલે 31/3/8. શરૂઆત કેટલાની કરે છે? 30,000ની કરે છે, જે આપણે શોધી હમણાં જ. અને કેટલા ટકા ઘસારો કીધો છે? 10%. અને ઘટતી જતી બાકી છે. ચલો 10% એટલે કેટલો આવશે? 3,000. એટલે કેટલા આવે? 27,000. ચલો 31/3/9. 27,000. 27,000ના 10%. સોરી, એટલે કેટલા આવશે? 2700 માઇનસ કરી દઈએ. 31/3/10 એના 10% માઇનસ કરી દઈએ. આ લાસ્ટ 31/3/11. 21,870. કેટલા આવશે? 19,683. કેટલા આવે? 19,683. હવે આપણે શું બનાવશું? યંત્ર ખાતું. ચલો યંત્ર ખાતું આપણે પ્રિપેર કરીએ. શું બનશે યંત્ર ખાતામાં? તારીખ, વિગત, રકમ, તારીખ, વિગત, રકમ. કરીએ સ્ટાર્ટ. સૌ પ્રથમ સ્ટાર્ટિંગ ક્યાંથી કરશું? 147, કેમ કે 147 થી જ એને શરૂઆત કરેલી છે. બેંક ખાતે આવે સૌ પ્રથમ. બેંક ખાતે કઈ અમાઉન્ટ લખવાની આવે છે? તો કે તાત્કાલિક જે તમે દેવો છો એ વાળી. એટલે કઈ આવે છે? આ 10,000. 10,000. ક્લિયર? આ બાજુ શું આવશે? ઘસારો 31/3/8. ઘસારા ખાતે. ચલો 31/3/8 નો ઘસારો જોઈ લઈએ કેટલો આપેલો છે આપણને. આપણે શોધેલો જ છે. કેટલો આવ્યો તો આપણે 31/3/8 નો? 3,000. ચલો ત્યારબાદ અહીંયા કોણ આવશે? તો કે જે વેચનાર છે. કોણ છે આમાં? કોમલ. 31/3/8. કોમલ ખાતે. હવે આની અંદર કોમલ ખાતે તમારે કઈ અમાઉન્ટ લખવી? તો કે 31/3/8. 31/3/8 માં કઈ રીતે લખવાની? તો તમારે જે અહીંયા ઉપરથી જે અમાઉન્ટ તમારી આવે છે એ રીતે તમારી લખાતી જશે. ના ખબર પડે તો તમારે કોષ્ટક મુજબ ડાયરેક્ટ કરી શકો છો. એટલે આની અંદર કેટલી થઈ જશે તમારી? ડાયરેક્ટ જ 6,000. ને ડાયરેક્ટ જો તમને ના ફાવે તો ચલો હું તમને એક કોષ્ટક બનાવી દઉં. વ્યાજ ખાતું. શું બને છે? વ્યાજ ખાતું. એમાં કઈ કઈ વસ્તુ આવે છે? તારીખ, આવે છે. ત્યારબાદ કઈ વસ્તુ આવે તારીખ પછી? તો કે રોકડ કિંમત. ત્યારબાદ આવે છે હપ્તો, પછી વ્યાજ, ત્યારબાદ રોકડ બાદની કિંમત અને આખરની બાકી. જો તમને આમાંથી ડાયરેક્ટ ના ફાવે તો તમે આ પણ કરી શકો છો. ચલો તારીખ, સ્ટાર્ટિંગ ક્યાંથી થાય છે? 1,4,7. કેટલામાં રોકડ કેટલામાં લેતા હતા? આપણે જોયું તો અહીંયા રોકડ કિંમત કેટલાની આવી હતી આપણી? આમ 30,000. 10,000 એ તમારો ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ માટે હતો, જે તાત્કાલિક ચૂકવણી કરી હતી. પહેલા વર્ષે વ્યાજ ચૂકવવામાં આવતું નથી. 30,000 અહીંયા 10,000 એટલે અહીંયા પણ કેટલા આવશે? 10,000 જ આવશે. ચલો ત્યારબાદ અહીંયા કેટલા થઈ જશે? 20,000. ક્લિયર? હવે કોણ આવશે? 31/3/8 એટલે કે 20,000. બીજો હપ્તો જોઈએ આપણે. 31/3/8 નો બીજો હપ્તો કેટલાનો હતો? 9,000. ચલો વ્યાજ હંમેશા કોના ઉપર નીકળે? મૂળ કિંમત ઉપર. રોકડ ઉપર કેટલા ટકા આપેલું છે? 20%. કાઢો 20,000ના 20%. કેટલા આવશે? 4,000. 9,000 માંથી 4,000 માઇનસ કરો. કેટલા આવશે? 5,000. 20,000 માંથી 5,000 માઇનસ કરીએ એટલે 15,000.
31 3 9 15,000. ચલો ત્રીજો હપ્તો છે આપણો 8,000નો, બીજો હપ્તો 9 વાળો. ચલો 15,000ના 20% એટલે 3,000. 8,000 માઇનસ 3,000 એટલે 5,000. 15,000 માઇનસ 5,000 એટલે 10,000. ના ખબર પડે આમાં તો વ્યાજનું ખાતું બનાવી નાખવાનું. 31 3 10. 10,000 છે આપણું 7,000નો. 10,000ના 20% એટલે કેટલા આવે? 2,000. 5,000 ને 5,000. ચલો ત્યારબાદ 31 3 11. 5,000. લાસ્ટ છે આપણું 6,000નો હપ્તો. 5,000ના 20%. 1,000. 5,000 અને 0 ડેશ. ચલો આવી ગયું ડેશ તમારું. હવે રોકડ બાદની આપણે સિરીઝ લેવાની. તો 10,000 તો લખી નાખ્યા, એટલે હવે કોણ આવશે? 5,000. ચલો લખી નાખીએ 5,000. ત્યારબાદ અહીંયા આવશે 31 3 8. બાકી આગળ લઈ ગયા. ચલો સરવાળો કરો. 10,000 ને 5,000 એટલે 15,000. 15,000માંથી 3,000 માઇનસ કરીએ એટલે 12,000. ચલો 31 હવે આવશે 1 4 8. બાકી આગળ લાવ્યા. ચલો કેટલા લાવશું આપણે? 12,000. ત્યારબાદ 31 3 9. કોમલ ખાતે. આ બે હવે કોણ આવશે? આના પછીનામાં પણ કોણ છે? 5,000 જ છે. ચલો લખી નાખીએ 5,000. તમારે યર ચેક કરી લેવાનું. 31 3 9. ઘસારા ખાતે. ચલો ઘસારો કેટલો આપેલો છે? 9નો આપણને 2700. સરવાળો કરો. 12,000 ને 5,000 એટલે 17,000. 17,000માંથી માઇનસ કરો 2700. 14,300. બાકી આગળ લઈ ગયા. 14,300. ચલો ત્યાર આવશે 1 4 9. બાકી આગળ લાવ્યા. કેટલા આવશે? 14,300. ત્યારબાદ 31 3 10. કોમલ ખાતે. કેટલાના હતા? એના પછી પણ 5,000. સરવાળો કરી નાખો. 19,300. અહીંયા આવશે 31 3 10. ઘસારા ખાતે. કેટલાનો છે? 10નો ઘસારો આપણો 24 30. ચલો માઇનસ કરી નાખીએ. બાકી આગળ લઈ ગયા. કેટલો આવશે? 16,870. ચલો લાસ્ટ 1 4 10. બાકી આગળ લાવ્યા. 16,870. ત્યારબાદ કોણ આવશે લાસ્ટમાં? 31 3 11. કોમલ ખાતે. એ પણ કેટલું છે તમારું? 5,000. પ્લસ કરી નાખીએ. 21,870. 31 3 11. ઘસારા ખાતે. ચલો 11નો ઘસારો છે 21,87. બાકી આગળ લઈ ગયા. કેટલો આવશે? 19,683. ચેક કરો. ઘસારામાં લાસ્ટ અમાઉન્ટ તમારી આવતી હતી. ચલો 19,683. બંને અમાઉન્ટ સેમ થાય છે. ક્લિયર? આમાં એક જ ટોપિક નવો હતો. કઈ રીતે થાય તો કે રોકડ કિંમત આપેલી ના હોય તમને, તો તમારે તમારા લાસ્ટથી તમારે સ્ટાર્ટિંગ કરવી પડે. ક્લિયર? આખો દાખલો તમે જોઈ શકો છો. ક્યાંય પણ ડાઉટ લાગે તો તમે કમેન્ટ કરી શકો છો, અથવા ટેલિગ્રામમાં કે ઇન્સ્ટાગ્રામમાં પણ તમે મેસેજ કરી શકો છો. ઓકે, થેન્ક યુ.